પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે યાકૂબ 1 અને તેની 21મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો અને તમારા હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો। આમીન। આ પ્રભુનું વચન છે યાકૂબ 1 તેની 21મી કલમ। આજનો આપણો વિષય છે ઈશ્વરના વચનોનો સ્વીકાર કેવી રીતે કરવો। કેવી રીતે આપણે ઈશ્વરના વચનોને ગ્રહણ કરી શકીએ, સ્વીકાર કરી શકીએ, તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ। ઘણી બધી વખતે આપણે વચનો સાંભળીએ છીએ, જોઈએ છીએ, મોકલીએ છીએ અને ઘણી બધી વખત આપણે એ વચનો વાંચીએ પણ છે, પણ શું આપણે સાચા અર્થમાં એ વચનોને આપણા જીવનોમાં, હૃદયમાં, આપણા વ્યવહારમાં, વાણીમાં, વર્તનમાં શું એને આપણે આત્મસાત કરીએ છીએ? શું એ વચનોને સાચા હૃદયથી આપણા હૃદયમાં એને સ્થાન આપીએ છીએ? આ પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછવો રહ્યો। આપણે એક જ સમયે ઈશ્વરના વચનોને અને પાપને આશ્રય આપી આપણે સાથે તેમને બંનેને સાથે રાખી શકતા નથી। એક જ સમયે ઈશ્વરના વચનો અને પાપને આપણે સાથે રાખી શકતા નથી અને કોઈ પણ રીતે આપણે પાપ સાથે ઈશ્વરના વચનોને સ્વીકારી શકતા નથી। એ બાબત પણ આપણે સ્વીકારવી રહી અને એને આપણે ધ્યાન રાખવી રહી। તો પ્રશ્ન થાય કે ઈશ્વરના વચનોનો સ્વીકાર કેવી રીતે કરવો? કેવી રીતે આપણે ઈશ્વરના વચનોને ગ્રહણ કરી શકીએ? અને યાકૂબ 1 અને 21મી કલમ તેનો ઉકેલ, તેનો ઉત્તર આપણને આપતા જણાવે છે। કેવી રીતે? યાકૂબ 1:21 કહે છે, તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો। પાપ અને પાપની દરેક બાબતો, મલિનતા, દરેક પ્રકારની દુષ્ટતા જ્યારે આપણે દૂર કરીએ છીએ, નાખી દઈએ છીએ, ત્યારે આપણે ઈશ્વરના વચનોનો સ્વીકાર કરી શકીએ છીએ, તેમને ગ્રહણ કરી શકીએ છીએ। ગીતશાસ્ત્રી 119 અને તેની 101મી કલમમાં નોંધે છે, હું તમારું વચન પાળું માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગથી પાછા હટાવ્યા છે। ગીતશાસ્ત્રી કહે છે, હું વચન તમારું પાળું, એને અનુસરું, તે માટે મેં મારા પગને દરેક ભૂંડા માર્ગથી પાછા રાખ્યા છે। એ દરેક પ્રકારની ભૂંડાઈ, દુષ્ટતા, પાપ, મલિનતા, એ બધાથી મારા પગને મેં પાછા રાખ્યા છે અને એ રીતે હું તમારું વચન હું પાળું છું। જ્યારે આપણે ઈશ્વરના વચનો સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ જ્યારે એને ગ્રહણ કરવાની વાત આવે, એને આત્મસાત કરવાની વાત આવે, ત્યારે આપણે દરેક પ્રકારના પાપ, અપરાધ, મલિનતા, ભૂંડાઈ, દુષ્ટતા એને દૂર કરીએ, ત્યારે જ આપણે એ વચનોને સાચા અર્થમાં સ્વીકારી શકીએ છીએ, ગ્રહણ કરી શકીએ છીએ અને તેને આત્મસાત કરી શકીએ છીએ। જો આપણે આત્મિક વૃદ્ધિ પામવી છે, જો આપણે ઈશ્વરના વચનોનો લાભ ખરેખર સાચા અર્થમાં આપણા આત્મિક જીવનોમાં જો એને મેળવવાની અપેક્ષા જો આપણે રાખીએ છીએ, તો આપણે પાપ અને પાપની દરેક પ્રકારની વૃત્તિઓને, મનોવૃત્તિઓને, કાર્યોને આપણે દૂર કરવા જોઈએ। અને આ જ બાબત 1 પિતર તેનો 2 અધ્યાય અને તેની 1 અને 2 કલમ આપણને જણાવે છે, એ માટે સર્વ દુષ્ટતા, કપટ, દમ, અદેખાઈ તથા બધા પ્રકારની નિંદા દૂર કરીને નવા જન્મેલા બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો। અહીંયા જે શબ્દ લખેલો છે આત્મિક દૂધ, એટલે કે ઈશ્વરના પવિત્ર જીવંત વચનો। જ્યારે આપણે દુષ્ટતા, કપટ, દંભ, અદેખાઈ અને બધા જ પ્રકારની નિંદા એ દૂર કરીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરના વચનો, એ આત્મિક દૂધ, એની આપણે ઈચ્છા રાખી શકીએ છીએ, ત્યારે જ આપણે એ વચનોને સ્વીકારી શકીએ છીએ। અને આજનું વચન ઈશ્વરના વચનોને ગંભીરથી ગ્રહણ કરવાનું આહ્વાન આપણને આપે છે। ફક્ત વચનો વાંચવા, સાંભળવા, મોકલવા, જોવા એ પૂરતું નથી, પણ આપણી આસપાસ અને આપણામાં જે પાપ છે, તે પાપ જે આપણને આત્મિક વૃદ્ધિ કરતા અટકાવે છે, રોકે છે, તેનાથી છુટકારો મેળવી, તેને દૂર કરી ઈશ્વરના વચનોને આપણે નમ્રતાથી સ્વીકારવાની જરૂર છે, ગ્રહણ કરવાની જરૂર છે। પ્રશ્ન મેં સ્ટાર્ટિંગમાં જ, શરૂઆતમાં જ એ પૂછીને વચનની શરૂઆત કરી, કેવી રીતે ઈશ્વરના વચનોનો સ્વીકાર કરી શકીએ, કરવો જોઈએ, કેવી રીતે? એનો જવાબ છે, જ્યારે આપણે સર્વ મલિનતા, દુષ્ટતા, કપટ, દંભ, અદેખાઈ, નિંદા અને દરેક પ્રકારના પાપ અને પાપની બાબતોને દૂર કરીએ છીએ,
ત્યારે જ આપણે સાચા અર્થમાં ઈશ્વરના વચનોને નમ્રતાથી ગ્રહણ કરી શકીએ છીએ, સ્વીકારી શકીએ છીએ. પ્રભુ આમ કરવાને માટે આપણે દરેકની સહાય મદદ કરે.